ભાવનગર જિલ્લાના ઘોઘામાં શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કરતા હોવાના આક્ષેપ થયા। માતનું છે કે ભાવનગર જિલ્લાના ઘોઘામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ થયા છે। લાખણા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકે 5મા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યા હોવાના આક્ષેપ બાળાએ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ થતાં ગ્રામજનો આ લંપટ શિક્ષકને લઈને ઘોઘા પોલીસમાં મથકે પહોંચ્યા। સમગ્ર બાબતને લઈને સ્થાનિક લોકોના ટોળા એસપી કચેરી ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા અને ડીવાયએસપીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। અમારી નિશાળમાં ગઈકાલે જે ઘટના બની છે એ બહુ આ સામાજિક જીવનમાં બહુ કલંકિત ઘટના ગણાય, બરાબર। એ માટે અમે જે શિક્ષકના અમારા પગલાં ભરવા જોઈએ એ માટે અમે ઘોઘા પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબને આગળ અમે ગયા હતા। અમે કેસ લખાવવા માટે કે ભાઈ અમારી દીકરીઓને યોગ્ય ન્યાય મળે અને આગળ આવો શિક્ષક બીજા કોઈ ગામે ન મળે। આગળ અમે કાલે ઘોઘા ગયા, અમારી રજૂઆત ત્યાં ન સાંભળવા, અમારી રજૂઆત એ લોકોએ ન સાંભળે, અમને સંતોષકારક જવાબ ન મળ્યો। એટલે આજે અમે ડીવાયએસપી ઓફિસે એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરેલ અને આવેદનપત્ર આપેલ અને એસપી સાહેબે અમને બાહેધરી આપી છે કે ભાઈ આ કામ તમારું જે છે એ તમારા કામ જે છે એ થઈ જશે। ફરિયાદ દાખલ થઈ છે કે અરજી લેવાની? અમારે ગઈકાલે અમે ફરિયાદ કરી, અમારી ફરિયાદ લીધેલ નથી, સાદી અરજી લીધેલી છે અને ફરિયાદ દાખલ થાય એ માટે એસપી સાહેબ પાસે અમે આજે મુલાકાત કરવા આવ્યા હતા। ઘોઘા પોલીસ સ્ટેશનના જે લાખણકા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાં નાના બાળકોમાં ગર્લ્સ અને બોયઝ ત્યાં ભણે છે। ત્યાંથી હાલમાં જે રજૂઆત થયેલી છે કે ત્યાંની જે ગર્લ્સ સ્ટુડન્ટ જે છે તેને ત્યાંના શિક્ષક દ્વારા પરેશાન કરવામાં આવે છે અને એવી મને અરજી આપેલી છે। આ બાબતે હું અંગત રસ લઈ અને ઇન્વેસ્ટિગેશન કરી અને એટ એ ટાઈમ તે જે હકીકત હશે એટ એ ટાઈમ તેની જો સત્ય હશે તો તેની ફરિયાદ દાખલ કરવા માટે ઘોઘા પીએસઆઈને હું જણાવી દઈશ। હાલમાં આ લોકોને સાંભળ્યા છે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને વહેલી તકે એનો એક શિક્ષક દ્વારા દાઠિયા રમેશભાઈ દ્વારા એક શરમસાર બને એવી ઘટના બની છે કે અમારા ગામને દીકરીઓ સાથે શારીરિક અડપલા કરી અને દીકરીઓને ગલત જગ્યાએ બેડ ટચ કરી અને આ મુદ્દો બનેલો છે। એના હેતુસર અમે ગઈકાલે ઘોઘામાં ફરિયાદ કરી હતી અને આજે અમે અહીંયા ડીએસપી ઓફિસે ફરિયાદ કરવા આવ્યા છીએ અને સાહેબશ્રી તરફથી અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે। સાહેબને આમાં આવેદનપત્ર પણ આપ્યું છે, ફરિયાદ પણ લખાવી છે સાહેબ પાસે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવા શિક્ષકો જે ગુરુ ગણાય, ગુરુ ભગવાનની તોલ્ય આપણા સમાજની અંદર ગણવામાં આવે છે, તો અમારા સદંતર આખા ગામ વતી અમે એવી ઈચ્છા છે કે આવા શિક્ષકો અમારા ગામમાં તો નહીં પણ બીજા કોઈ ગામમાં ના હોવા જોઈએ। આવા નાના ફૂલ જેવી બાળકીઓને આવી રીતે ખરાબ કૃત્ય કરી અને એનું જીવન બગાડવાની કોશિશ કરે એવા શિક્ષકો હોવા જોઈએ નહીં। માટે યોગ્ય કાર્યવાહી થાય એ માટે અમે બધા અહીંયા આવ્યા છીએ।